વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બે વેરાયટીના શીરા બનાવવાના છીએ। તો એક આપણે મોરૈયાનો લોટ બનાવી અને એનો શીરો બનાવ્યો છે, અને એક સક્કરિયાનો શીરો બનાવ્યો છે। કોઈને સક્કરિયાનો શીરો ન ભાવતો હોય તો મોરૈયાના લોટનો પણ શીરો બનાવી શકીએ। મહાશિવરાત્રી સ્પેશિયલ બે વેરાયટીના આપણે શીરા બનાવશું આજે। સક્કરિયાનો શીરો, એના માટે અહીંયા મેં 500 ગ્રામ સક્કરિયા લીધા છે, ધોઈ અને છોલી લીધા છે। અને એના માટે 1 વાટકી જેટલી આપણે ખાંડ, જેટલું આપણે ગળપણ જોતું હોય એટલું આપણે લેવાનું। મેં અહીંયા 1 વાટકી જેટલી ખાંડ લીધેલી છે, અને 8 થી 10 એલચી અહીંયા ફોલી લીધી છે। આપણે ઘી લીધું છે, એને આપણે શેકવા માટે જોશે। પહેલાં આપણે સક્કરિયાને કુકરમાં બાફી લેશું, એટલે કે પાણીમાં નાખીને નહીં બાફીએ, વરાળે જ બાફવાના છે। એટલે કે નીચે કાંઠો રાખી અને આ વાટકો આપણે રાખી દઈશું। કુકરમાં આપણે પાણી ઉમેર્યું છે અને કાંઠો રાખ્યો છે, એના ઉપર આ વાટકો રાખી અને આપણે વરાળે જ બાફવાના છે, એટલે આમાં આપણે બહુ રેશા નહીં આવે। હવે કુકર આપણે બંધ કરી અને 2 થી 3 સીટી આપણે લઈ લઈશું। અહીંયા આપણા સક્કરિયા બફાઈ ગયા છે, અને ચાકુથી આપણે જોઈ લઈશું। એકદમ સહેલાઈથી આપણું ચાકુ અંદર પ્રેસ થઈ જાય છે અને ઊંડે સુધી વયું જાય છે। તો આપણા સક્કરિયા સરસ બફાઈ ગયા છે, અને હવે બહાર કાઢી અને એકદમ સરસ આપણે મેશ કરી લઈશું। આવી રીતે પણ સક્કરિયા તમે બાફી શકો, અને બીજી રીતે પણ સક્કરિયા બાફી શકો। એક ઢોકરિયું લેવાનું, એની ઉપર આ સક્કરિયા મૂકી અને વરાળે પણ બાફી શકો। અહીંયા આપણે કુકરમાં બાફેલા છે। અહીંયા આપણા સક્કરિયા એકદમ સરસ સ્મૂથ અને એકદમ સારા છે, એમાં જરા પણ આપણે જો રેસા દેખાતા જ નથી, એકદમ હાઈ ક્લાસ છે। અહીંયા પાવભાજી મેસરથી આપણે એકદમ સરસ સક્કરિયાને મેશ કરી લઈશું। હવે અહીંયા એકદમ સરસ મેશ થઈ ગયું છે આપણે આ, અને 2 ચમચી આપણે ઘી મૂકીને આપણે આ સક્કરિયાને શેકી લઈશું। અહીંયા 2 ચમચી આપણે ઘી મૂક્યું છે, અને હવે આપણે જે સક્કરિયા મેશ કરેલા એ અહીંયા આપણે ઉમેરી દઈશું। અને સરસ આપણે શેકી લેવાનું છે। સેજ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સક્કરિયાને શેકવાના છે। આ રતારુને આપણે શેકીએ છીએ તો એવી સરસ મસ્ત એવી ખુશ્બુ આવે છે। અહીંયા આપણો આ સક્કરિયા સરસ શેકાઈ ગયા છે, અને આપણા સક્કરિયાનો જે માવો બનાવેલો એ શેકો, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો આ સ્ટેજ ઉપર આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું। એને પણ સરસ આમાં મિક્સ કરી લઈશું। ખાંડ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। અહીંયા આપણી ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે, તો અહીંયા આપણે એલચી પાવડર લીધેલો અહીંયા ઉમેરી દઈશું। એને પણ સરસ આપણે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે એલચી પાવડરનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આપણા શીરાની અંદર। અહીંયા આપણો શીરો તૈયાર થઈ ગયો છે, તો આપણે 1 ચમચી જેટલું ઉપરથી ઘી ઉમેરશું, અને એક બાઉલમાં આપણે સરસ મિક્સ કરી અને કાઢી લેશું। અહીંયા આપણો સક્કરિયાનો શીરો તૈયાર છે। કાજુ બદામથી આપણે ગાર્નિશ કરીશું।
મોરૈયાનો શીરો એટલે કે સાંબાનો શીરો એ મેં અહીંયા મિક્સર જારની અંદર દરદરો એટલે કે કરકરો પીસી લીધો છે. તો અહીંયા 1 વાટકી આપણે સાંબો છે અને એની સામે અડધી વાટકી ખાંડ છે ને અડધી વાટકી ઘી છે ને આ જ વાટકીના માપનું અહીંયા હુંફાળું મેં દૂધ લીધેલું છે. તો ચાલો આપણે શીરો બનાવવાની શરૂઆત કરશું. ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે તપવા ને જે અડધી વાટકી ઘી લીધેલું એ આપણે કઢાઈની અંદર ઉમેરી દઈશું અને હવે સાંબાને પણ આપણે એમાં ઉમેરી દઈશું. જે આપણે દળેલો સાંબો લીધો ને કરકરો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે આપણે આને શેકી લેવાનું છે. બધું મિક્સ કરી અને શેકી લેશું. અહીંયા આપણે ઘઉંના લોટનો શીરો અને રાજગરાના લોટનો શીરો જે બનાવતા હોય એવી જ રીતે આપણે સાંબાને પણ અહીંયા આપણે શેકી લેવાનો છે. સાંબો આપણો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે સાંબાને શેકવાનું છે. તો આપણે ત્યાં સુધી શેકી લેશું. જેમ જેમ આપણો સાંબો શેકાતો જશે એકદમ મસ્ત એવી આપણા ઘરની અંદર ખુશ્બુ આવશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે. અહીંયા આપણો મોરૈયાનો કલર ચેન્જ થવા જ લાગ્યો છે. તો સેજ વધારે બ્રાઉન કલર થશે એટલે આપણે આમાં દૂધ ઉમેરી દઈશું. અહીંયા આપણો મોરૈયો ગોલ્ડન બ્રાઉન કલરનો સરસ શેકાઈ ગયો છે. તો અહીંયા આપણે દૂધ ઉમેરી દઈશું. સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને જે આપણે અડધી વાટકી ખાંડ લીધેલી એ પણ અહીંયા આપણે ઉમેરી દઈશું અને એને સરસ આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું. આ બધું સરસ મિક્સ કરી લેવાનું અને હલાવવાનું. એમાં લમ્સ ન રહે એવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું. આપણો શીરો તળીએ નીચે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીમા ગેસ ઉપર આપણે સતત આને હલાવતા રહીશું. જ્યાં સુધી થઈ ન જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું. ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે. થોડા આપણે કાજુ બદામની કતરણ આમાં મિક્સ કરી દઈશું અને થોડા આપણે ગાર્નિશિંગમાં નાખશું. આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો શીરો તૈયાર છે અને ઘી પણ સરસ છોડવા માંડ્યો છે. જો તમારો સાંબો વધારે કરકરો હશે અને એમાં કણી હશે તો તમારે 3 વાટકી દૂધ જોશે અને આપણે અહીંયા સેજ વધારે દળેલો હતો મારો સાંબો એટલે મારે 2 થી 2.5 વાટકીમાં આપણે શીરો તૈયાર થઈ ગયો છે. જો તમારે વધારે કરકરો હોય તો તમે 3 વાટકી દૂધનો ઉપયોગ કરી અને દૂધ ઉમેરી અને ધીમા તાપે જ એને ચોળવવાનો છે અને ઉપર ઢાંકણ ઢાંકી અને ઓજ મૂકી અને સરસ શીરાને આપણે ચોળી લેવાનો. કારણ કે સાંબો હોય એને ચડતા વાર લાગે. તો અહીંયા આપણો શીરો એકદમ સરસ જો તૈયાર થઈ ગયો છે. તો અહીંયા સાંબાનો શીરો આપણો તૈયાર છે. એક સર્વિંગ બાઉલની અંદર આપણે કાઢી લેશું. અહીંયા આપણે કાજુ બદામની કતરણ એમનેમ લીધેલી છે. જો તમારે ઘીની અંદર ફ્રાય કરવી હોય તો પહેલાં ઘી મૂકો ત્યારે ઘીની અંદર ફ્રાય કરી અને કાજુ બદામની કતરણ તમારે ફ્રાય કરી લેવાની. અહીંયા આપણે કાજુ બદામની કતરણ આવી રીતે એમનેમ કરેલી છે. અહીંયા આપણે હવે કાજુ બદામની કતરણથી આપણે શીરાને ગાર્નિશ કરીશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.